अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अध्यात्म विज्ञान, सनातन विज्ञान जे कुदरत એટલે કે 6 સનાતન તત્વો, જે કુદરતી કાનૂન એટલે કે જીવ માત્રને લાગુ પડે છે અને યુનિવર્સને પણ લાગુ પડે છે, અને એ જ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી બધી જ અવસ્થાઓ જે આપણે 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવીએ છીએ, એ બધી કુદરતી રચના છે. અને કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના જોવું એ આધ્યાત્મ વિજ્ઞાનીઓનું પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલા માટે કીધો કે જો કુદરત, કુદરતી કાનૂન અને કુદરત રચના બધી જ અવસ્થા પોતાનું મન, વચન, કાયા, પોતાના કર્મના ભોગવટા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ જો જીવને કુદરતી રચના તરીકે દેખાય તો માલિકી ભાવ, કર્તા ભાવ શૂન્ય થઈ જાય, ભોગતા ભાવ શૂન્ય થઈ જાય, શરીરની માલિકી એટલે કે દેહાધ્યાસ ખલાસ થઈ જાય. આ દુનિયામાં જે પણ સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનો છે એની વેલ્યુ ઓટોમેટિક 0 થઈ જાય, કારણ કે કુદરત ભીખ અને ભય ખલાસ થાય અને આત્માની કુમારી પ્રગટ થાય. જ્યાં સુધી જગત શૂન્ય સમજાય નહીં ત્યાં સુધી હું પૂર્ણ છું એની અનુભૂતિ જીવને ના થાય. કારણ કે જ્યાં સુધી કુદરતની વસ્તુને મારી વસ્તુ માનીશ, કુદરતના સાધનોને મારા સાધન માનીશ, કુદરતે આપેલું અને ચલાવતા શરીરને મારું શરીર માનીશ, ત્યાં સુધી પોતાનું સ્વ સ્વરૂપ, સ્વ સ્વભાવ અને સ્વ ગુણોની જે અનંત શક્તિઓ છે એની અનુભૂતિ જીવને નહીં થાય. આવું અદ્ભુત વિજ્ઞાન જે સનાતન સત્ય ઉપર આધારિત છે, અને આપણે ભૂતકાળમાં અનેક વખત વાત કરી છે કે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના એ જ સનાતન ધર્મ છે. અને સનાતન ધર્મ એ જ હિન્દુ ફિલોસોફી છે. હિન્દુ ધર્મ નહીં, હિન્દુ ફિલોસોફી. હિન્દુ ફિલોસોફીમાં આત્માને માનીએ છીએ, કર્મના સિદ્ધાંતને બધા માનીએ છીએ, પુનર્જન્મના સિદ્ધાંતને માનીએ છીએ, મુક્તિ અને મુક્તિના માર્ગને માનીએ છીએ. આ વાતોને હિન્દુ ફિલોસોફી કહેવાય. કારણ કે રામે, કૃષ્ણએ, મહાવીરે, શિવ, સ્વામિનારાયણ બધાએ એન કે પ્રકારે આ જ વાતોને સેન્ટરમાં રાખીને વાત કરી છે. માટે ફિલોસોફી હંમેશા એક જ હોય, પ્રેઝન્ટેશન જુદું હોય. એટલે હિન્દુ એ રિલિજન નથી પણ ફિલોસોફી છે. પણ કોમ્પિટિટિવ એન્ડ કમ્પેરિઝનમાં એમ કહેવાય કે હિન્દુ એક ધર્મ છે, એકચ્યુઅલી ફિલોસોફી છે. અને ફિલોસોફી એ વસુધૈવ કુટુંબકમની ભાવના ઉપર આધારિત છે. આખું વિશ્વ મારું કુટુંબ છે, ત્યાં કોઈ ભેદ જ નથી. અને આ ફિલોસોફીને આધારે વિશ્વની અંદર જ્યારે જ્યારે જે લોકોને જ્યાં જ્યાં પ્રોબ્લેમ, મુશ્કેલી અથવા તો જીવવું ભારે થઈ પડ્યું છે, ત્યારે ત્યારે હિન્દુસ્તાને બધાને વેલકમ કર્યા છે. કારણ કે આપણી સંસ્કૃતિમાં
અતિથિ દેવો ભવ એ આપણી સંસ્કૃતિ છે. અને એનાથી આગળ કહીએ તો વિશ્વની અંદર અહિંસા પરમો ધર્મની વાત કરનારું જો કોઈ ધર્મ હોય તો એ હિન્દુ ફિલોસોફી છે. હિન્દુ ફિલોસોફીમાં જીવો અને જીવવાનો એ સિદ્ધાંત ઉપર આ ફિલોસોફી કામ કરે છે. હું પણ જીવું અને પ્રત્યેક જીવોને એટલો જ જીવવાનો અધિકાર છે. હિન્દુ ફિલોસોફીમાં નદીને પણ પૂજીએ છીએ, પહાડને પણ પૂજીએ છીએ, વનસ્પતિને પણ પૂજીએ છીએ, અરે પ્રાણીને પણ આપણે પૂજીએ છીએ. પછી એ ગાય હોય પણ પૂજીએ છીએ આપણે બધા. એ આપણી સંસ્કૃતિ છે. સૂર્ય અને ચંદ્રને પણ પૂજીએ છીએ, તારા અને ગ્રહોની પણ આપણે પૂજા કરીએ છીએ. અને આપણી ભારતીય સંસ્કૃતિ એક જ એવી સંસ્કૃતિ છે, વિશ્વની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે આપણે પગે લાગીને વાત કરીએ છીએ. નમસ્કાર. એ નમસ્કાર એ વ્યક્તિને નથી, નમસ્કાર એની અંદર રહેલા પરમાત્માને છે. અને પરમાત્મા તરીકે આપણે બધા એક હતા, એક છીએ અને એક જ રહીશું. જે ભિન્નતા છે એ પ્રકૃતિમાં છે, પરમાત્મામાં નથી. આવી અદ્ભુત ફિલોસોફી, આવું અદ્ભુત તત્વજ્ઞાન એ હજારો વર્ષોથી આપણા ઋષિમુનિઓએ, સંતો, યોગી, મહંતો, આચાર્યો, તીર્થંકર ભગવંતો, કેવલી ભગવંતો દ્વારા આવું અદ્ભુત જ્ઞાન હજારો વર્ષોથી ભારત વર્ષની અંદર પીરસાયેલું જ રહે છે. કાળક્રમે કળિયુગની અસર આવવાથી આ સનાતન ધર્મ દબાઈ ગયો છે અને સાંપ્રદાયિક ધર્મ ખુલ્લા ફાલ્યા છે. અને એ દબાઈ જવાથી આપણને બાદ પણ એટલો જ પડ્યો છે. જે વિશ્વ ધર્મ હતો, જે વિશ્વના પ્રત્યેક વ્યક્તિ માટેનો ધર્મ હતો, એ સંકોચાઈને ભારતની અંદર પણ સીમિત થઈ ગયો છે. હિન્દુસ્તાનની અંદર સામાન્ય વ્યક્તિને એવું ના કહી શકતા, કહેતા ગભરાય છે કે હું હિન્દુ છું. કેમ? કારણ કે તમે હિન્દુ કહેશો તો સાંપ્રદાયિક થઈ જશો. એવી ફિલોસોફી, એવી માન્યતા ઊભી કરવામાં આવી. સ્વામી વિવેકાનંદે કહ્યું અમેરિકાની અંદર વર્લ્ડ રિલિજિયન કોન્ફરન્સમાં, गर्व से कहो हम हिंदू. तो हिंदू इज नॉट अ रिलीजन. हिंदुइज्म इज अ फिलोसॉफी. फिलोसॉफी તરીકે આપણે બધા એક છે અને સંપ્રદાયથી બધા ડિવાઇડ થઈ ગયા. સો વી ઓલ આર યુનાઇટેડ એઝ અ હિન્દુ. સમજાય છે? એ ધર્મ નથી, ફિલોસોફી છે. અને વિશ્વ ધર્મ હતો જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ, જે અનેકાંતવાદના સિદ્ધાંત ઉપર રચાયેલું છે, જે એકાંતિક હતો જ નહીં. અનેક ધર્મોને, અનેક ભગવાન ગુરુઓને માને, છતાંય પણ પ્રિન્સિપલ એક જ રહે, સનાતન. એ આપણી ફિલોસોફી હતી અને એ ધર્મ આખા વિશ્વમાં પથરાયેલો હતો. આજે તમે જુઓ કે અરબ કન્ટ્રીની અંદર પણ શિવલિંગો અને મંદિરો નીકળે છે, રશિયામાં પણ નીકળે છે. વિચાર કરો, ચાઇનામાં ક્યાં નથી નીકળતા. એટલે આ સંસ્કૃતિ આખા વિશ્વમાં ફેલાયેલી જ હતી. આ કઈ નવું નથી. પણ કાળક્રમે બધું ઢંકાઈ ગયું. આપણી નબળાઈને કારણે, આપણી કમજોરીને કારણે, આપણા ભયને કારણે. શેને કારણે? સમજાય છે? હંમેશા ફિલોસોફી એનું નામ કહેવાય તમને નિર્ભય બનાવે, અને સાંપ્રદાયિક ધર્મ એમ કહેવાય કે જે તમને ભય પમાડે છે. ભય વિના પ્રીત ન હોય. ધર્મ એટલે ભય એની સાથે ઇનબિલ્ટ હોય. કેવો હોય? અને આધ્યાત્મ એટલે કુમારી ઇનબિલ્ટ હોય. ખ્યાલ આવે? જેને મોતની પણ તમા ના હોય, એ આધ્યાત્મ વિજ્ઞાન છે. એટલે તો કહેવાય છે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો નહીં, પ્રથમ પહેલું મસ્તક મૂકી ભરતી લે. એ કુમારીનો માર્ગ છે. આધ્યાત્મનો માર્ગ કાયરોનો થોડો છે. સમજાય છે? પણ ધર્મની અંદર આપણને એટલા બધા બાંગડા કરી દેવામાં આવ્યા
કે આમ કરવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે, નાના નાના ભૂલોની માફી માંગવી પડશે, ઊંડા ઉતરવું પડશે. માણસ બચારો કન્ફ્યુઝ થઈ ગયો અને પોતાની જાતને અંદરથી લોડેડ અનુભવવા લાગ્યો, ટેન્સ અનુભવવા લાગ્યો. ખુમારી ક્યાંથી આવે સાહેબ? અમે આજથી 10 વર્ષ પહેલાની 12 વર્ષ પહેલા પહેલી વખત કીધું સામાયિક પ્રતિક્રમણ એ ધાર્મિક સત્ય છે, સનાતન સત્ય નથી. શું કીધું? ના, એ ધાર્મિક સત્ય છે. જેને જન્મ મરણના ચક્કરમાં જીવતું રહેવું હોય એના માટે સામાયિક પ્રતિક્રમણને પ્રાયશ્ચિત છે. જેને જન્મ મરણથી મુક્ત થવું હોય એને 1 મિનિટ પહેલા બનેલી ઘટના માટે વિચારવાની જરૂર નથી. Live in a present all the times. Don't think about the past and future. Live in a present. ઘણા બધા મને પૂછતા હતા કે સ્વામીજી શરૂઆતમાં કે તમે આ બીડું ઝડપ્યું છે, લોકો તો તમને પ્રશ્ન પૂછશે, લોકો લાખો પ્રશ્ન પૂછે, શું વાંધો છે? ત્યાં સનાતન સત્યની વાત કરવી છે, ડરવાનું શું? સાંપ્રદાયિક સત્ય વાળા ડરેલી તો મારે શું કામ ડરવાનું? હું તો સનાતન સત્યની વાત કરું છું અને જે કહું છું એ સાબિત કરી આપું છું. શું કીધું? સૈદ્ધાંતિક પ્રૂવ કરું છું. ઇટ્સ નોટ ડાયલોગ. અને ત્યારે મેં કીધું કે તમને બધાને જે જ્ઞાન છે કે કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરવાથી ભોગવટો ના આવે એવું તમને બધાને જ્ઞાન છે. કરેક્ટ? એવું જ્ઞાન રામકૃષ્ણ મહાવીરને આગલા અવતારમાં નહીં હોય? બોલો. એવું જ્ઞાન રામકૃષ્ણ મહાવીરને આગલા અવતારમાં નહીં હોય તો પછી બહુ મોટો કહેવાય. 2 જવાબ આપો મને. યસ કે નો? જો જ્ઞાન હતું તો પછી બહુ મોટો કહેવાય. તમે પ્રાયશ્ચિત કરીને ઉડાડી શકો તો એ લોકો ના ઉડાડી શકે તો પછી આ રામાયણ ને મહાભારત ના થાય? યસ કે નો? પણ સમર્થ પુરુષો 1 સેકન્ડ પહેલા બનેલી ઘટનાઓ પર વિચાર જ ના કરે. They always live in a present. ના લોકોએ શું પુરુષાર્થ કર્યો એ હવે કહું છું. એ લોકોએ એક જ કામ કર્યું. કેટલી ભૂલો થઈ, કેટલી જાગૃતિ ના રહી, એ લોકોએ ધ્યાન નથી આપ્યું. પ્રયત્ન કર્યો કે હું શુદ્ધાત્મા છું ને આ બધું કુદરતી રચના છે, પણ રહ્યું ખરું? ના એ પણ એ લોકોએ પોતાની દ્રષ્ટિમાંથી, જ્ઞાન દર્શનમાંથી અજ્ઞાન શું કરી નાખ્યું? શું કરી નાખ્યું? આગલા અવતારમાં અજ્ઞાન શું કર્યું? અને જીરો કરતા કરતા જ્યાં જ્યાં ભૂલ થઈ ગઈ ત્યાં ત્યાં કર્મ બંધાઈ ગયા. પણ એ લોકોએ એની પાછળ ધ્યાન આપ્યું? ધ્યાન આપ્યું માત્ર અજ્ઞાનને નાશ કરવાનું. કોને નાશ કરવાનું? અજ્ઞાન એટલે શું? રિલેટિવ સત્ય. સનાતન સત્ય શું? અજ્ઞાનને કાઢવા માટે આત્મા સિવાયની બધી અવસ્થા કુદરતી. બીજું કોઈ રિલેટિવ સત્ય જ નહીં, કુદરતી રચના. ધેટ્સ ઇટ. આત્મા સિવાય બધું જ. એટલે બધું અજ્ઞાન શું કર્યું? આગલા અવતારમાં નાશ કરી દીધું. એનું નામ કેવળ દર્શન. જૈનોમાં એને સાયક સંકેત કહે છે. 12મો ગુંઠા. નેક્સ્ટ બર્થમાં છેલ્લો અવતાર. કારણ કે જે કર્મો બંધાઈ ગયા એ તો ભોગવવા પડશે, એટલે ભોગવવા માટે છેલ્લો અવતાર આવ્યો. પણ છેલ્લા અવતારની અજ્ઞાન શું હતું? નવા કર્મો બંધાય એટલે છેલ્લો અવતાર પછી જાય. પછી ક્યાં જાય આત્મા? યસ કે નો? પણ સામાયિક પ્રતિક્રમણ તો આવ્યું નહીં, બોલતા નથી. આવું કે કોણ પણ સાહેબ? આ દુનિયાની કોઈ ચોપડીમાં ના હોય. માટે દાદા ભગવાને કહ્યું જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે. એ ચોપડીમાં ના હોય. ચોપડીમાં તો સિલેબસ હોય. શું હોય? સિલેબસ. એક્સપિરિયન્સ સિલેબસ. પછી આ સિલેબસ પ્રમાણે ભણાવે તમને. અનુભવ થોડો આવે ચોપડીમાં. સમજાય છે? એટલા બધાને સમજતા હજુ બહુ વાર લાગશે.
અને જેને જ્ઞાન પ્રગટ થાય, અનુભવ જ્ઞાન, એની કુમારી સહેજા સહેજ દેખાય તમને, એને બતાવીને ઇટ્સ નોટ શો, યુ કેન સી વેરી ઇઝીલી. એની ભાષામાં, એના પ્રેઝન્ટેશનમાં તમને દેખાય એની કુમારી. એકી બતાવવાની જરૂર નથી. એની વાણી જેવી હોય, એક એક વાક્ય એમના એવા હોય, લાખો કરોડો તમારી ભ્રાંતિને કકળ ઘૂસ કરી નાખે. માણસના મગજમાંથી ફોર્મેટ ને પુરુષાર્થ કહેવો એ ભ્રાંતિ તૂટતી. પણ જ્યારે કીધું કે આત્મા સિવાય મન, વચન, કાયા અને તેની અવસ્થા ને 5 જ્ઞાનેન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના સિવાય બીજું કશું નથી. એના તમે ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર નથી. એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. તમે જવાબદાર નથી, માત્ર તમે કુદરતી રચના છો. ધેટ્સ ઇટ. બીજું કઈ તમારે કરવાનું નથી. જે થાય એ જોયા કરો, કારણ કે જે થાય કુદરત જ કરાવે છે ને એના માટે તમે જવાબદાર નથી. પણ ભળી જાઓ તો જવાબદાર છો. મેં કર્યું, મારાથી થયું, મારાથી ના થયું તો પછી જવાબદાર છું. સાદી સીધી સિમ્પલ ભાષા કે દુનિયાની કોઈ પણ વ્યક્તિને ખબર પડી જાય. આજે કોઈ પણ વ્યક્તિના દર્શન કેટલું વિશાળ હશે, સાઈઝમાં નહીં, સમજવામાં. એના ઉપરથી ખ્યાલ આવે જેને વિશ્વના તમામ ધર્મોને ફોર્મેટ કીધું, એનું દર્શન કેટલું વિશાળ હશે. કોઈ એક ધર્મને બીજા ધર્મથી કમ્પેરિઝન કરવી તો સહેલી છે, પણ તમામ ધર્મોને ફોર્મેટ કર્યું. શું કીધું? જેનું દર્શન આ તમામ ધર્મોથી બિયોન્ડ ગયું હોય એ જ કહી શકે ને, કે એમાંનો કોઈ એક ધર્મ પાડતો હોય તો કહી શકે? આ ફોર્મેટ શબ્દએ તો કેટલાય લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. વિશ્વના તમામ ધર્મો એક જ પ્રકારના ફોર્મેટને ફોલો કરે છે, અને જ્યાં ફોર્મેટ છે ત્યાં મુક્તિનો માર્ગ નથી, અને જ્યાં મુક્તિનો માર્ગ છે ત્યાં ફોર્મેટ નથી. મુક્તિનો માર્ગ એ સાયન્ટિફિક છે, અને ફોર્મેટનો માર્ગ એ ક્રિયાકાંડ છે, એ બિલીફ છે, એ માન્યતા છે, એ શ્રદ્ધા છે, એ ડુઅરશિપ છે. શું છે? અને માટે ફોર્મેટની અંદર આપણે પ્રિન્સિપલ આપ્યા. ફોર્મેટ એટલે શું? દુનિયાના બધા જ ધર્મોને એક ભગવાનનું ટાઇટલ જોઈએ, યસ કે નો? બીજું ગુરુનું ટાઇટલ જોઈએ, ત્રીજું મંદિરનું ટાઇટલ જોઈએ, ચોથું મંત્રનું ટાઇટલ જોઈએ, પાંચમું દરેક ધર્મને પોતાના શાસ્ત્રનું ટાઇટલ જોઈએ, છઠ્ઠું રિચ્યુઅલ જોઈએ, સાતમું સંસ્થા જોઈએ, આઠમું વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ, અને નવમું વરઘોડા જોઈએ. અને શું કહેવાય? આને વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા ને દુનિયાના તમામ ધર્મો આના ઉપર જ ચાલે. યસ કે નો? હવે દુનિયાના તમામ ધર્મોને ફોર્મેટ કેવું, એ વિઝન કેવું હશે? સમજાય છે? એક ધર્મને બીજા ધર્મની સરખામણી કરવી તો કોઈ પણ કરી શકે, પણ તમામ ધર્મોને એક જ સ્કેલમાં મૂકવા, ખ્યાલ આવ્યો? એ કેવું વિઝન હશે? સમજાય છે? એ ભલ ભલા હાલી ગયા. આ કેવું છે કે આ ઘડી ગળાય નહીં અને ઓકાય નહીં એવું થઈ ગયું. કારણ કે જો ગળી જાય તો પછી પેલા લોકો કરતા બંધ થઈ જાય. અરે સ્વીકારી લે કે આ તો ફોર્મેટ છે, તો પછી માર્ગ ના ચાલે. ખ્યાલ આવ્યો? અને માર્ગ ચલાવવો હોય તો કોઈ ખોટું કે તો સ્વીકારવું પડે, બીજો કોઈ ઓપ્શન નથી. માર્ગ તો ચલાવવો પડે ને ભાઈ. આવું થઈ ગયું સાહેબ. અને આપણે બહુ જ સાદી સીધી સિમ્પલ ભાષામાં કહ્યું કે આ શરીરનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી. પંચ મહાભૂતોનું શરીર કુદરતનું, જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક કુદરતના, જન્મથી મોત સુધીના કર્મ ભોગવવાના સંજોગ કુદરત આપે, અને છેલ્લે શ્વાસ બંધ પણ કુદરત કરે. તો આ બોડીનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? કુદરત છે.
અને હું પોતે કુદરતી રચનાથી મુક્ત એવો માટે શરીર ને આપણે પ્લેયર કીધું અને પ્લેયર ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી ચાલે છે અને બહારના સંજોગો કોણ આપે છે? શરીર પણ કુદરત આપે અને શરીરને ભોગવવાના સંજોગો પણ કુદરત આપે અને પ્રોગ્રામ આપણો ગયો અવતાર.